नमस्कार विद्यार्थी मित्रों, ई-लर्निंग एजुकेशनના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમા ભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આપણે જે પાઠમાં છીએ, જે પાઠ વિશે આપણે ભણી રહ્યા છીએ, જેની આપણે વાત કરી રહ્યા છીએ, અગાઉના વિડીયોમાં આપણે આપણો જે પાઠ રનિંગ છે ભારતીય અર્થતંત્ર 7મો પાઠ, જેમાં રેલવે વિશેની માહિતી, ભારતીય રેલવેનો વિકાસ, બ્રિટિશ રાજ વખતે જેની શરૂઆત, ત્યાર પછી ભારતીય રેલવે ભારત સરકાર હસ્તક, જેની સંપૂર્ણ માહિતી આપણે અગાઉના વિડીયોમાં રેલવે વિશેની ટૂંકમાં આપણે શીખ્યા છે। અને હવે આજે ત્યારબાદ બ્રિટિશ શાસનની કરવેરા નીતિ વિશે અહીં આપણે બીજી હવે નવી ટૂંકમાં જોઈએ છે, એટલે કે આગલા ક્રમનો પ્રશ્ન આપણો છે બ્રિટિશ સરકારની કરવેરા નીતિ। ઓકે, તો બ્રિટિશ રાજ વખતે ભારતીયો ઉપર કેવા કરવેરા આંકડા, કેવી અમાનવીય નીતિ અપનાવતા અને કેવી રીતે ભારતીયોનું શોષણ કરતા, ગરીબ, ભોળી, અબૂઝ પ્રજા, ખેડૂતોનું કેવી રીતે શોષણ કરતા, તેના વિશેનો આપણો પ્રશ્ન છે। તો કે બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવો। તો એ પણ આપણે 3 માર્ક્સ ઉપયોગી બને એવો પ્રશ્ન છે। તો હવે પ્રશ્ન આપણે જોઈએ છીએ આગલા ક્રમે। प्रश्न છે छठा क्रमे ब्रिटिश शासने करवेरा नीति समझाओ। एवो 3 मार्क्स उपयोगी प्रश्न है। ब्रिटिश शासनની કરવેરા, જેમાં પહેલો પોઈન્ટ લખીએ છીએ બ્રિટિશ શાસન દરમિયાન કરવેરા નીતિ ખૂબ જ અન્યાય કરતા હતી અને કરવેરા દરો ઘણા જ ઊંચા હતા, તેમજ તેની વસૂલાત ખૂબ જ કડક રીતે કરવામાં આવતી। પહેલો પોઈન્ટ આ લખીએ છીએ બ્રિટિશ શાસન દરમિયાન કરવેરા નીતિ ખૂબ જ અન્યાય કરતા હતી અને કરવેરાના દરો ઘણા ઓછા, તેમજ તેની વસૂલાત પણ કડક રીતે કરવામાં આવતી। ભારતીયો ઉપર જે પણ કઈ બ્રિટિશરો મકાન વેરો, એમની મિલકત વેરો, ખેતી ઉપર લખાતો ખેતી વેરો, જમીન મહેસૂલ, આ જે પણ કઈ ઉઘરાવતો એ ભારતીયો ઉપર એનો દર ઊંચો રખાતો। જમીનદારી પ્રથા, જમીન ઉપર લેવાતો વેરો છે, ખરેખર બ્રિટિશરોએ નાખેલો જમીન માલિકો ઉપર, અને જમીન માલિકોએ તે વેરો, એ જમીન મહેસૂલ ખરેખર જમીનના માલિકે ભરવો, અને તે જમીન માલિકોએ એક યા બીજી રીતે જેને પોતાની ખેતી વાવવા આપતા એ જમાનામાં એને ઘણો ત્યાગ હતા, એ લોકો ઉપરથી વેરો ઉતારી દીધેલો। જે પહેલેથી જ દુઃખી, શોષિત અને કચડાયેલી જે પ્રજા ભારતીય હતી, એને એ લોકોએ એના ઉપર વેરો નાખી દીધો। એટલે બ્રિટિશરોની જે કરવેરા નીતિ હતી તે અન્યાય અને જોર જુલમી વાળી કડક રીતે એનો અમલ કરતો। तो पहला पॉइंट आ रहा है। बीजा नंबर ब्रिटिश
શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજી, જે આપ નામથી પરિચિત છો, દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876 માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો ઉઘરાવતા હતા. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજી, જે સમાજ સુધારક, એક નામાંકિત આઝાદીના વર્ષોની એક એવી વ્યક્તિ જેનાથી આપ પરિચિત છો, દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876 માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો ઉઘરાવતા હતા. કુલ જે રાષ્ટ્રીય આવક છે એનો 8% જેટલો હિસ્સો ઓકે ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા કે ઉઘરાવવામાં આવતો. તો બ્રિટિશ રાજ દ્વારા જે પણ કંઈ કરવેરા નીતિ ભારતીયો ઉપર નાખવામાં આવી, એમના ઉપર જે હોમ ચાર્જીસ નાખવામાં આવેલો, એમના ઉપર જે અન્ય જમીન મહેસૂલો નાખવામાં આવેલા, તે એક કે બીજી રીતે એમનું શોષણ કરતા. તો દાદાભાઈ નવરોજીના મત મુજબ ઓકે આ મુદ્દો ખાસ યાદ રાખો. 1776 માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો ઉઘરાવવામાં આવતો. ઓકે, બીજો પોઈન્ટ. ત્યારબાદ આગલા પોઈન્ટમાં, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા લોકો પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. ઓકે, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા લોકો પાસેથી 15% જેટલો, જ્યારે બ્રિટનમાં 8% જેટલો ઊંચી આવકવાળા જે લોકો ઊંચો કરવેરો ભરી શકવા સક્ષમ છે એવા લોકો પાસેથી બ્રિટિશ સરકાર 8% જેટલો કુલ રાષ્ટ્રીય આવકનો 8% જેટલો હિસ્સો કરવેરા રૂપે નાખતા. અને જ્યારે બ્રિટિશ સરકાર ભારતીય લોકો પાસેથી નીચી આવકવાળા લોકો પાસેથી 15% જેટલો હિસ્સો કુલ રાષ્ટ્રીય આવકનો 15% જેટલો ભાગ એ ભારતીય ઉપર કરવેરા રૂપે નાખતા. અને આ રીતે ભારતીયોનું શોષણ કરતા. ઓકે, એટલે બંને દાદાભાઈ નવરોજીના મત મુજબ 1876 માં મુદ્દે એક આ અંદાજ આપેલો છે, એક આ માપદંડ આપેલો છે કે બ્રિટિશ સરકાર એ લોકોની ઊંચી આવકવાળા લોકો પાસેથી માંડ 8% જેટલો હિસ્સો ઉઘરાવતા. કુલ રાષ્ટ્રીય આવકનો 8% જેટલો ભાગ વેરા સ્વરૂપે ઉઘરાવતા. જ્યારે નીચી આવકવાળા લોકો પાસેથી ભારતમાં કુલ રાષ્ટ્રીય આવકનો 15% જેટલો ભાગ તે લોકો ઉઘરાવતા. તો આ રીતે એ ભારતીયોનું શોષણ. ત્યાર પછી ભારતમાં મીઠું, દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં એમ કે સરળતાથી મળતું હતું.
દરિયાકાંઠે મીઠું જે સામાન્ય રીતે પાક છે અને જેની નજીવી કિંમત હોય છે એના ઉપર પણ બ્રિટિશરોએ કરવેરો નાખ્યો અને જેના અનુસંધાને એ સમયમાં ગાંધીજીએ એમ કે દાંડી યાત્રા કરી અને મીઠાના કાયદાનો સવિનય કાનૂન ભંગ કર્યો કે સામાન્ય એવી ચીજવસ્તુ મીઠા જેવી બાબતો ઉપર પણ બ્રિટિશરોએ કરવેરો નાખ્યો એ કે બીજી રીતે ભારતીયોનું શોષણ કરતા. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું. તેમ છતાં બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારતમાં લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી. ઓકે, દરિયાકાંઠે અને રણ પ્રદેશોમાં મીઠું સામાન્યતમ ત્યાં મોટી માત્રામાં પાકતું હોય છે અને જેની નજીવી કિંમત હોય છે. તેમ છતાં પણ બ્રિટિશ સરકાર એ મીઠા ઉપરનો વેરો ઊંચો નાખતા ભારતના દરિયા કિનારે કે રણ પ્રદેશમાં ભારતના જ ભૌગોલિક વિસ્તારમાં પાકેલા મીઠા ઉપર કરવેરો ઊંચો રાખતા અને બ્રિટનમાંથી આયાત થયેલા મીઠા ઉપર કરવેરાનો દર નીચો રાખતા અને તે મીઠું ભારતમાં વેચાય એવો એ લોકો પ્રયત્ન કરતા. તો મીઠા ઉપરનો આવો અન્યાયી કાયદો પણ એમ કે ગાંધીજીએ એનો સત્યાગ્રહ કરી દાંડી યાત્રા કરી અને એનો સવિનય કાનૂન ભંગ કરે અને બ્રિટિશરોને પણ આ કાયદો પાછો ખેંચવો. તો મીઠા જેવી સામાન્ય વસ્તુઓ ઉપર પણ એમ કે વેરો નાખતા. ઓકે, આગલા પોઈન્ટ, જ્યારે ભારતમાં પાકેલા મીઠા ઉપર એમાં આગળના પોઈન્ટમાં લખીએ છીએ જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચા દરે કર લેવાતો. ભારત ઉપર પાકેલા મીઠા ઉપર ઊંચા દરે કર લેવાતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ મીઠું મોંઘું બનતા ઓછું વેચાય તે બ્રિટનને લાભ થાય. ભારતીય દરિયાકાંઠે અને ભારતના રણ પ્રદેશોમાં પાકેલા મીઠા ઉપર કરવેરાનો દર ઓછો રાખતા અને બ્રિટનમાંથી આયાત થયેલા મીઠા ઉપરનો કરવેરાનો દર નીચો રાખતા. એટલે બ્રિટનમાંથી આયાત થયેલું મીઠું એમ કે નજીવી કિંમતે વેચાય, સામાન્ય કિંમતે વેચાય અને ભારતમાં પાકેલું મીઠું ઓછી કિંમતે વેચાય. આવી જોર વાળી એ લોકોની અન્યાયી વેરાની છે જે ભારતને એક કે બીજી રીતે નુકસાન કરે. ઓકે, જે સામાન્ય વસ્તુ છે જીવન જીવવા ખાદ્ય પદાર્થ માટેની રસોઈ માટેની જે અગત્યની વસ્તુ છે મીઠા ઉપર પણ એ લોકો અન્યાયી કાયદો એમ કે મીઠા ઉપર પણ અન્ય વેરો લાગે. ઓકે, અને છેલ્લા પોઈન્ટમાં લખીએ છીએ કરવેરાના આ અન્યાયી કાયદાથી લઈને ગાંધીજી એમ કે દાંડી યાત્રા. ઓકે, દાંડી યાત્રાનો પ્રારંભ ગાંધીજીએ દાંડી કૂચ કરી સવિનય કરવેરાના અન્યાયી કાયદાને લઈને ગાંધીજીએ દાંડી કૂચ દાંડી યાત્રા વિશે મિત્રો અગાઉ એ ભણ્યા છો, શીખ્યા છો, સાંભળતા આવો છો. તો મીઠાના આવા અન્યાયી કાયદાને લઈને ગાંધીજીએ દાંડી કૂચ આરંભી અને મીઠાનો સવિનય કાનૂન ભંગ કરેલો. વિનય સાથે તો કોઈ પ્રકારની હિંસા નહીં અને અહિંસાના વાક્ય ચાલી અને ગાંધીજીએ મીઠા ઉપરના આવા અન્યાયી કાયદાનો સખત વિરોધ કરી અને કાયદાને એમ કે કેન્સલ કરાવે છે.
અને ચપટી મીઠું ઉપાડે અને એમને પ્રતિઘોષ કરે છે, એક સંવાદનો ઉચ્ચાર કરે છે કે આજથી હું બ્રિટિશ સલ્તનતની એમ કે આ ઇમારતને હું લૂણો લગાડું છું. એટલે કહેવાનો ભાવ એટલો જ કે હવેથી બ્રિટિશ સરકાર ઝડપથી ભારતને આઝાદી આપી, ભારતને છોડી અને પોતાના દેશ ચાલ્યા જાય એવા પ્રતિઘોષથી તેનો નાદ કરે છે. એટલે બ્રિટિશરોની આવી જોરજુલમી નીતિ, આવી અન્યાયી નીતિના કારણે પણ કેમ કે ભારતીયોને પારાવાર નુકસાન ભોગવવું પડેલું, ભારતીયોને ખૂબ જ એનો નુકસાનનો સામનો કરવો પડેલો. તો એવો આ ત્રણમાં ઉપયોગી ટૂંકનો સ્વરૂપનો પ્રશ્ન બ્રિટિશ શાસનની કરવેરા નીતિ વિશેનો પ્રસ્તાવમાં એ પૂર્ણ થાય છે. હવે પછીનો આની સાથે જ આપણે આગળ નાનો એવો પ્રશ્ન જોઈએ છે જે બેમાં ઉપયોગી બનશે. તો આ પ્રશ્નનો આપણે સરસ અભ્યાસ કરી એને જોઈ અને એને આપણે ફેરબુકમાં હોમવર્ક સ્વરૂપે એ ટૂંકનોંધ આપણે લખવાની છે. ઓકે, હવે પછીનો નેક્સ્ટ આગળ 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન આપણે જોઈએ છે. ઓકે, ત્યારબાદ આપણે 8મા ક્રમે પ્રશ્ન જોઈ છે, 7મા ક્રમે હોમ ચાર્જીસ એટલે શું? તો એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બનશે. હોમ ચાર્જીસ એટલે શું? 2 પોઈન્ટથી પ્રશ્ન સોલ્વ કરવાનો છે. હોમ ચાર્જીસ એટલે શું? પહેલા એનો સામાન્યતમ એક એનો અર્થ આપને શીખવી દઉં, એક સામાન્યનો ખ્યાલ. હોમ ચાર્જીસ એટલે બ્રિટિશ રાજ જ્યારે ભારતમાં આવે છે, શરૂઆતના વર્ષોમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતનું સંચાલન, ત્યાર પછીના 100 વર્ષમાં બ્રિટિશરો દ્વારા થતું સંચાલન. ભારતમાં જે પણ કઈ લશ્કરનો ખર્ચ છે, લશ્કર લાવવાનો, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, લશ્કર માટે થતો ખાનપાન, એમના યુનિફોર્મ, સાધનો, એમનો પગાર, ભથ્થા, પેન્શન, આ જે પણ કઈ ખર્ચ બ્રિટિશરો કરતા એમના લશ્કર માટે અને ભારતમાં તે લશ્કરને લાવવા અને અહીંયા તેને તેનું પોતાનું આધિપત્ય સ્થાપવા, જે પણ કઈ બ્રિટિશ સરકાર દ્વારા ખર્ચ થતો લશ્કર માટેનો, એમના પગાર, ભથ્થા, પેન્શન, ખાનપાન, શસ્ત્ર સરંજામ, આ બધો જ ખર્ચ એક યા બીજી રીતે ભારતીયો પાસેથી વસૂલવો. એ કરવેરા રૂપે એને નામ આપ્યું હોમ ચાર્જીસ. બરોબર, જેને હોમ ચાર્જીસના નામે ઓળખવામાં આવે છે. લશ્કર પાછળ થતો ખર્ચ જે વેરા રૂપે ભારતીયો પાસેથી ઉઘરાવો, જેને નામ આપવામાં આવ્યું હોમ ચાર્જીસ. ઓકે, એમાં પહેલો પોઈન્ટ લખેલ છે, બ્રિટિશ શાસન ના વહીવટ માટે, બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખાતો નથી. તો બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જ અથવા તો ભરણા તરીકે, એનું બીજું નામ છે ભરણા તરીકે. ઓકે, ઓળખા. બીજું પ્રશ્ન માટે યાદ રાખો,
હોમ ચાર્જીસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને ભરણા તરીકે ઓળખવામાં. ઓકે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં જે પણ કંઈ સમગ્ર સંચાલન માટે ખર્ચ થતો, વહીવટી ખર્ચ, લશ્કરી ખર્ચ, ઓકે, ખાસ કરીને લશ્કરી ખર્ચ માટે જે પણ કંઈ બ્રિટિશરો ખર્ચ કરતા અને તે ખર્ચ સ્વરૂપે વેરા રૂપે એક નામ અલગથી આપી જેને ભરણા સ્વરૂપે હોમ ચાર્જીસ સ્વરૂપે ભારતીયો ઉપર નાખે. પહેલો પોઈન્ટ આવે છે. બીજો પોઈન્ટ, આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર, ભથ્થા, પેન્શન, લશ્કરી ખર્ચ, દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો. ઓકે. પગાર, ભથ્થા, બ્રિટિશ અધિકારીઓના એમના પગાર, એમને આપવામાં આવતા ભથ્થા, રિટાયર્ડ બાય પેન્શન, લશ્કરનો ખર્ચ, દેવા પરના વ્યાજની ચૂકવણી, આ બધું બ્રિટિશરો પાસેથી બ્રિટિશરો ભારતીયો પાસેથી હોમ ચાર્જીસના નામે ઉઘરાવતા. તો 2 માર્ક્સથી આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ છીએ. હોમ ચાર્જીસ એટલે શું, ટૂંકમાં એની માહિતી આપવાની છે. ઓકે. અને હોમ ચાર્જીસ પહેલા તો શું છે એ પોઈન્ટ લખવાનો, અને હોમ ચાર્જીસમાં કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે, કોનો ઉલ્લેખ એમાં કરવામાં આવે છે તે દર્શાવીએ છીએ. જો કે આપ અગાઉ પણ હોમ ચાર્જીસ શું છે તેના વિશે સાંભળ્યું હશે, શીખ્યા હશો. અહીંયા ફરીથી આપણે રિપીટ થાય છે. ઓકે. બ્રિટિશ દ્વારા ભારતીયો પાસેથી ઉઘરાવવામાં આવતો એક અધિકારીઓ માટેનો, લશ્કર માટેનો, પગાર માટેનો, ભથ્થા માટેનો એક સ્પેશિયલ ખર્ચ જે ભારતીયો ઉપર વેરા સ્વરૂપે જેને નામ આપવામાં આવેલું હોમ ચાર્જીસ અથવા તો ભરણા તરીકે ઓળખવામાં આવે. તો એવો 2 માર્ક્સથી પ્રશ્ન હોમ ચાર્જીસ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ, જેને આપણે બરોબર અભ્યાસ કરી અને ફેરબુકમાં હોમવર્ક સ્વરૂપે આપણે એને લખવાનું છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.